આપણે મૂળ વાત ભૂલી જઈએ અને બાકી બધું યાદ રહે. ઝાંપી નથી ને એટલે સેવાની, ધારી નથી ને એટલે સેવાની, આ નથી ને એટલે સેવાની, કૂવો નથી ને એટલે સેવાની. નહીં કરવાના 1000 કારણ આપણી પાસે, પણ કરવાનું એક જ કારણ છે, ઠાકોરજીને તમારા હાથની સેવા જોઈએ. એ તમને પ્રેમ કરે છે. આ બધું તો હતું જ એની પાસે, આ તો બધું છે જ. આ બધાની એના માટે મહત્તા છે. એના માટે મહત્તા વસ્તુની નહીં, હાથની છે. તમે પેંડો ધર્યો, એ પેંડો એને નથી રુચિ, એને તમારા હાથમાં રુચિ છે. કોના હાથમાં? નાનું બાળક હોય ને એને વસ્તુની મહત્તા ના હોય, એને હાથની મહત્તા. બીજો અજાણ્યો આવીને ચોકલેટ આપે તો ના લે, પણ માં આપીને કઈ બી આપે ને તો માના હાથે લઈ. મૂળ વાત એટલે માં જોડે પ્રેમ છે. ઠાકોરજીને તમારી સાથે પ્રેમ છે. એ વસ્તુ જયારે ભૂલી જશો ને, બાર ગામ જઈએ પછી સગવડતા ના સચવાય ને, ઘર જેવી સેવા ન થાય તો ના થાય ને. બાર ગામ તો શું થઈ ગયું? ઠાકોરજી પણ જાણે છે કે બારગામ જઈએ છે ઘર જેવું નહીં થાય. પ્રભુને ખબર છે, તમને એકલાને ખબર છે, એને ખબર છે, એ જાણે છે. બારગામ જઈએ તો બાળકને કેવું વહેલું ઉપાડે, ઉઠાવી નથી લઈ જતા. જે ટ્રેન હોય એ પ્રમાણે બાળક ઠાકોરજી વહેલા જાગી જાય. જાણે જ છે ને, તમારી સાથે જ રહેવા આવ્યા છે. સાથે રહેવા માટે બંને પોતપોતાનું છોડવું પડે, ત્યારે જ સાથે રહેવાય. તો પ્રભુ તો તૈયાર છે. આપણે બધી વ્યવસ્થાના નામે કેમ એ છૂટે એ વિચારીએ, કેમ એ સાથે રહે એનો વિચાર. આપણે ત્યાં તો તમે અત્યારે આમ વિચાર, મહાપ્રભુજી કઈ રીતે પધરાવી જતા બતાવો. કોઈ ઘર હતું, કોઈ મકાન હતું, પૃથ્વી પ્રદક્ષિણા કરતા એક ધોતી ઉપરનો એક ઝાંપીજી, અને ગામની બહાર કુવા તળાવ હોય ને એના વૃક્ષ નીચે બિરાજ્યા હોય મહાપ્રભુજી. ચાલતા જઈએ તો કોઈ ટાઈમે પહોંચીએ, ત્યાં તો આ રીતે જ બિરાજતા. મૂળ વાત, મહાપ્રભુજી ને ગુસાઈજી સમયના પુષ્ટિ માર્ગને જોશો ને તો એટલો સહેલો છે, પણ છેલ્લા 100-200 વર્ષના પુષ્ટિ માર્ગને જોવા જશો ને તો બહુ અઘરો લાગશે. બાકી મહાપ્રભુજીના સમયના પુષ્ટિ માર્ગને જો, ગુસાઈજીના 252ના પુષ્ટિ માર્ગ કઈ કઠિન નથી. એક ઝૂંપડું, એક ઓરડાનું ઝૂંપડું હોય, એમાં ઠાકોરજી બિરાજતા. એકલા ગામમાં બેન રહેતા હોય તો સેવા કઈ રીતે કરતા હશે? બધાના રસ્તા છે, એને કરવું જ છે, બધાના માટેના માર્ગ છે. એ તો પાછળથી જયારે રાજા મહારાજાઓ બધા સેવક થયા, વૈભવ થયો, એટલે આચાર્ય એમ વિચાર કર્યું કે ના, બધું તો ઠાકોરજીમાં જવું જોઈએ. એટલે રાજસી સેવા આવી ને ઘણા બધા પ્રકાર પ્રગટ થયા, બધા જુદા જુદા સુંદરતા અને ઉત્તમતાથી ઠાકોરજીને લાલ લડાવવાનું થયું. એનું મૂળ કારણ શું? વૈભવ પ્રભુમાં. આ બંધન કરતા ન થાય, આ પ્રભુના સુખાર્થ. પણ આપણે એ વૈભવ ને પ્રણાલિકાની ઘણી વાર એટલા બધા ફસાઈ જઈએ છે કે સેવા છોડવા તૈયાર થઈ જઈએ. વૈભવ ને સેવા ન માન, સેવા કંઈક જુદું છે, અને વૈભવ તો આપણા દ્રવ્યનો અંગીકાર છે. ઘણી વાર લોકો શ્રીનાથજીમાં એટલે ત્યાં તો ઘી અને તેલના કુવા, તાર કૂદવું છે, શું કરવું છે કુવા, એમાં આપણે તો શ્રીનાથજી સાથે, એને વૈભવની હશે, બીજા કોને હશે? લોકો તો એનાથી રાજી થઈ જઈને જોવા જાય, કુવા જોવા જવાનું. ભૂલ વાત એ છે, સેવા શબ્દને સમજો. ઠાકોરજી તમને પ્રેમ કરે છે, આ વાત સમજાઈ જશે તો આ બધું ગૌણ થઈ, સેવા સાવ સહેલી થઈ જશે. જે ભાર બની ગયું છે સેવા આપણા જીવનનો આનંદ છે, એ બંધન ને ભાર નથી. પ્રભુ આપણા આનંદનું કેન્દ્ર છે, પણ એને ભાર બનાવી લેશો. વચ્ચે જે પુષ્ટાવા આવ્યા ત્યારે મેં એને કહ્યું કે તે જિંદગીમાં ઘણા નિર્ણયો લીધા છે, ઘણા ડિસિઝન લીધા છે, સારા નબળા એના પરિણામો તને મળ્યા, સારામાં સારા નિર્ણયો પણ તે લીધા છે, પણ તારી જિંદગીનું બેસ્ટ ડિસિઝન કોઈ હોય તો એ આજનું છે. આજે તે તારા ઘરે ઠાકોરજી પધરાવ્યા, કારણ કે બાકી બધું તો બંધન કરનારું હતું. આજે તે તારા મુક્તિના દ્વાર ખોલ્યા. અને મેં એને એ જ કહ્યું, ગભરાય. લોકો એટલો ડરાઈને, લોટરી લાગે તો રાજી થવાનું હોય, દુઃખી ના થવાનું હોય કે ક્યાં વાપરીશ. રાજી થવાનું હોય કે આ લોટરી લાગી, એમ પ્રભુ પધાર્યા એ આનંદની વાત છે. હવે કેમ સાચવીશ ને ક્યાં રાખી, એ બધું પછીની વાત છે. ઘણી તો ચિંતાઓ ભાગ્યશાળીને હોય, એ સાધારણને ના હોય. તો એમ કે આખા ઘરમાં એસી આજે ચાલતા નથી, 5-5 ગાડીઓ પડી છે, કોઈ ડ્રાઈવર નથી, આ ઘરેણા ઘરમાં પડ્યા, લોકરમાં મૂકવાનો ટાઈમ. હવે આવી ચિંતા તો કેવા નસીબ વાળાને હોય કે બધા ઘર રૂમમાં એસી હોય, આટલી કાર હોય, આટલી જ્વેલરી હોય, કઈ ના હોય ને આ ચિંતા હોય. તો પ્રભુને જગાવવા પડશે, સામગ્રી કરવી પડશે, ભોગ. આવી ચિંતા તો નસીબ વાળાને હોય, જેના ઘરે ઠાકોરજી હોય.
જેને ના કાંઈ ના હોય એને હોય આ બધી ચિંતા. એને તેમ થાય સવારે શું રસોઈ બનાવું, ના શું જમશો, ઓફિસે જતા પહેલા કહી દેજો, સાંજે શું ખાશો, એ તો પછી આમાં જ પડ્યા હોય, એમાં જ ખપી જાય જીવન. પ્રભુ માટેની ચિંતા થવી સવારે ઉઠીને, આનાથી મોટું બીજું સૌભાગ્ય. તો પ્રભુની કૃપાને અમારા ઠાકોરજીની દૃષ્ટિમાં કેવલ કરુણા. પ્રભુની આંખે ક્યારેક તમારી જાતને જોઈ તો જુઓ, એ તમારા માટે શું વિચારે એ તમને કઈ નજરે જુએ. જે દિવસે એ સમજી જશો બધો જ થઈ જશે. એ તો પ્રેમ કરવા આવે, એ તો કરુણા, એ દોષ જોવા થોડી આવે. એના ઘરે જઈ જોઉં શું શું ભૂલ કરે એની લિસ્ટ કરવા આવે. છોડો આવે, કાઢો મનમાંથી દોષ ને અપરાધ. અપરાધ થઈ જશે, દોષ થઈ જશે, અપરાધ થઈ જશે. પ્રભુ કે એના માટે હું આવે છું? એ તો છીન છીન મેં અપરાધ પર તો થાય છે. હું તો તારા હાથે આરોગવા આવ્યો, તને ગળે લગાડવા આવ્યો, તારી ગોદમાં ખેલવા આવ્યો છું, અને તને યશોદાનું સુખ આપવા માટે. મસ્તક પર બિરાજેલું સુખ એ કીર્તન ભક્તિનું પ્રતીક. શ્રવણમ કીર્તનમ, કીર્તન ભક્તિ તમારી સિદ્ધ કરે. બીજું એક ચિહ્ન છે મુનિનું. મુનિ કોને કહેવાય? મનનશીલા મુનિ, સ્મરણ ભક્તિનું દાન કરે. મુનિ એક બેઠા છે, એના દર્શન જ્યારે તમે કંદરાના કરો છો, કારણ કે જેટલી મહત્તા શ્રીનાથજીના દર્શનની છે એટલી જ મહત્તા શ્રીનાથજીની કંદરાના ચિહ્નોના દર્શનની છે. ચિહ્નો બે જગ્યાએ પ્રભુના વિશેષ રૂપે મળે. એક ઠાકોરજીના ચરણના ચિહ્ન, જે 16 ચિહ્નોની ચર્ચા કરાય. ચરણમાં ચિહ્નો બિરાજમાન, કમલ વજ્ર ધ્વજા પતાકા મહાપ્રભુના ઠાકોરજીના ચરણોના ચિહ્નો છે. અને બીજા કંદરામાં ચિહ્નો, એ બધાના પોતપોતાના ફળ છે. શ્રીનાથજીના કથામાં જો સમય મળશે તો શ્રીનાથજીના ચરણ ચિહ્નની ભાવનાની પણ ચર્ચા કરીશું. કે જ્યારે આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ, આ તમને કોઈ એમ કે પ્રભુના ચરણોનું સ્મરણ કરો, ત્યારે આપણે શું સ્મરણ કરીએ, શું યાદ કરીએ? ત્યારે ઠાકોરજીના ચરણમાં રહેલા ચિહ્નોને યાદ કરાય. આપણે ત્યાં તો ભાગવતજી આદિમાં પણ સમજ, રાસમાં પણ ગોપીઓએ ચરણમાં ચિહ્નો જોયા. અક્રૂરજી પણ આવ્યા ત્યારે વ્રજમાં ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્નોના દર્શન કર્યા. એની મહત્તા આપણે કહેવાય. તો એ ચરણ ચિહ્નની પણ વિશેષ પ્રકારની ભાવનાઓનું વર્ણન કરવામાં આવ્યું. તો કંદરાના ચિહ્ન અને ચરણના ચિહ્ન આ બંનેની વિશેષતા આપણે કહેવાય છે. તો મનન કરે મુનિ, તો મુનિ બિરાજમાન છે, સ્મરણ ભક્તિનું પ્રતીક છે. કેવલ એ મુનિના દર્શન માત્રથી તમારી સ્મરણ ભક્તિ સિદ્ધ થાય. ઘણી વાર લોકો એમ કે ગણીને માળા કરવી કે ગણ્યા વગર કરવા, ગણીને પાઠ કરવા કે ગણીને નહીં કરવા, બંનેની મહત્તા છે. ગણતરીની પણ મહત્તા છે. જે જ્યારે જપ કરવા બેસો ત્યારે ગણતરીની મહત્તા છે. સ્મરણ કરો એમાં ગણિત થતું નથી. એ તો સ્નેહથી જે સહજમાં સ્ફુરે એને સ્મરણ કહેવાય, અને કરવું પડે એને જપ કહેવાય. અને એટલા માટે જ્યારે આપણા નિત્ય નિયમ હોય ત્યારે આપણે ગણતરીની પણ મહત્તા હોય છે. અને વિશેષ રૂપે જેમ કહેતા હોય કે જેટલા શ્લોક એટલા પાઠ કરવા, એટલે કે યમનાષ્ટકના કે 9 પાઠ કરવા કે 8 પાઠ, આ લોકો કહે સર્વોત્તમના 35 શ્લોક છે. એટલા માટે જેટલા શ્લોક હોય એ પ્રમાણેની, યા જેટલા અક્ષર હોય એટલી માળા કરવી. અષ્ટાક્ષરની 8 માળા, પંચાક્ષરની 5 માળા, એવું એક વિધાન જપ શાસ્ત્રમાં કહેવાતું હોય છે, જપના વિધાનમાં કહેવાતું હોય છે. તો સ્મરણ ભક્તિ ઠાકોરજીના કંદરામાં એક મેષનું ચિહ્ન છે, ઘેટા. અને આ ઘેટું પાદ સેવન ભક્તિનું પ્રતીક છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. તમે ઘેટાને જોજો, આગળના ઘેટાના પગ જોઈને જ ચાલતું, એ સામે ના જોવે. આપણે આ તો ઘેટા જેવા છે, પાછળ પાછળ જયા કરે. કેમ? કારણ કે એના આગળવાળાના પગ જ જુએ, સામે ના જુએ. એક ખાડામાં પડે તો બધા ખાડામાં પડી જાય, કારણ કે સામે જોતા જ ના હોય, કેવલ આગળવાળાના ચરણને જોતા હોય, પગને જોતા હોય. અને એટલા માટે શ્રીનાથજીની કંદરામાં રહેલું મેષનું ચિહ્ન એ પાદ સેવન ભક્તિનું પ્રતીક છે. ભક્તોને કેવલ ને કેવલ શ્રીજીના ચરણમાં જ આસક્તિ. કૃષ્ણ ભટ્ટ આદિની વાર્તામાં નથી આવતું, સેવા કરે પણ ક્યારે ચરણ સ્પર્શ ન કરે. શ્રીનાથજીએ ગુસાઈજીને ફરિયાદ કરી કે પ્રભુ, શ્રીનાથજી કહેવા લાગ્યા ગુસાઈ કાકાજી કે આ સેવા તો બહુ સુંદર કરે છે મારી, તો ક્યારે ચરણ સ્પર્શ નથી કરતો. આવીને બોલાવ્યા, કહ્યું કે શ્રીનાથજી બાબા શું કહે છે, તમે સેવા તો સુંદર કરો છો પણ ચરણ સ્પર્શ કેમ નથી કરતા? કહ્યું કે જયરાજ, આ માખી મચ્છર પણ ઉડતા ઉડતા ક્યારેક શ્રીજીના ચરણમાં બેસી જતા હશે,
આવા ચરણ સ્પર્શનો શું અર્થ? ચરણ સ્પર્શ તો ત્યારે હું માનું જ્યારે શ્રીનાથજી પોતાનો ચરણ આગળ કરે